મિત્રો આરટીઓ ચલણના નામે લાખો રૂપિયાનું છેતરપિંડી થઈ રહી છે અને આ સાયબર જે ગઠિયાઓ છે એ લોકોની લેટેસ્ટમાં લેટેસ્ટ મોડસ ઓપરેન્ડી છે. એટલે તમે એના જરાય એમના ઝાંસામાં આવતા નહીં, નીકળ તમારા ખાતામાંથી લાખો રૂપિયા હજારો રૂપિયા છે એ ગુમ થઈ જાય, લોકો ઉપાડી લે અને તમારી જોડે છેતરપિંડી થાય એવા સંજોગો ઊભા થયા છે. તો આખી આ ઘટના શું છે હું તમને જણાવું. તો મિત્રો અત્યારે તમને જણાવું કે અત્યારે ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાફિક વાયોલેશન બાબતનો કેસ ચાલી રહ્યો છે અને પોલીસને કડક કાર્યવાહી કરવા નામદાર ગુજરાત હાઈકોર્ટે આદેશ આપેલા છે. એટલા માટે હેલ્મેટના નિયમોનું પાલન કરવા માટે, રોંગ સાઈડ ડ્રાઈવના નિયમોનું પાલન કરવા માટે, પ્રોપર જગ્યાએ પાર્કિંગ ના કર્યું હતું એવા બધા સંજોગોમાં ટ્રાફિક વિભાગ તરફથી લોકોને ઈ મેમો મળી રહ્યો છે. હવે આ જે પોલીસ જે કાર્યવાહી કરી રહી છે એ હાઈકોર્ટના આદેશ મુજબ અને નાગરિકોની સુખાકારી માટે કાર્યવાહી કરી રહી છે. એટલે લોકોને નાના મોટા ચલણ આવે છે, પરંતુ આ ચલણનો ફાયદો ઉઠાવવા માટે સાયબર ગઠિયાઓ હવે આ મેદાનમાં આવી ગયા છે અને એ લોકોએ તમને સાયબર ચલણ આવ્યું છે એવી એપીકે ફાઇલ મોકલે છે અને એપીકે ફાઇલ તમે જેવા ખોલો એ આખો તમારો ફોન હેક થઈ જાય છે અને ફોન હેક કરી એ લોકો પોતાની કરામત કરી તમારા નેટ બેન્કિંગના બધા પિન બિન ચેન્જ કરી અને થોડી ક્ષણોમાં જ તમારા ખાતામાં જે પણ પૈસા હોય એ લઈ અને કહેવાય ને કે તમારા પૈસા એ લોકો લૂંટ ચલાવી લે છે. એટલા માટે તમારે હવે આવું કોઈ પણ આરટીઓની એપીકે ફાઇલ આવે તેને ખોલતા પહેલા, ડાઉનલોડ કરતા પહેલા ખૂબ જ વિચાર કરવો જોઈએ, નહીંતર તમારા હજારો લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે એમ છે. એટલે આ જે રીલ છે મેક્સિમમ તમે તો સાંભળજો જ, પણ તમારા જે લાગતા વખતે મેક્સિમમ લોકો એને પણ મોકલજો તો પૈસાની બરબાદી થાય નહીં.